ઈસુના દિવ્ય દયાનું પર્વ ડિવાઇન મર્સી સન્ડે. ઈસુના શિષ્યો બીક, ડર, શરમના મારે રૂમ બંધ કરીને બેસી ગયા હતા. ઈસુની આગળ આવવાની એમની હિંમત ચાલતી નહોતી, કેમ કે એમનામાંથી ઘણા ઈસુને દગો દીધો હતો, ઇનકાર કર્યો હતો, અને જ્યારે ઈસુને ખરેખર એમના મિત્રોની જરૂર હતી ત્યારે એમને તરછોડી દીધા હતા. એવી પરિસ્થિતિમાં એક માણસ તરીકે જીવન જીવવું એમના માટે અઘરું બની ગયેલું, અને એ જ માટે ઈસુના દિવ્ય દયા એમને જરૂરી હતી. ઈસુની દયાની એમને જરૂર હતી. આજે આપણને પણ દરેક જણને આ તહેવાર ત્યારે જ મહત્ત્વનું આપણા માટે ઠરશે જો આપણામાંથી કોઈએ પણ જીવનમાં થોડો ડર, થોડી બીક, થોડી શરમ, જીવન સાચા અર્થે ન જીવવાની ક્ષમતાનો અનુભવ કર્યો હોય તો આપણા દરેક જણને ઈસુના દિવ્ય દયાનું પર્વની જરૂર છે, ઈસુની દયાની જરૂર છે. અને એ દયા જો આપણે ખરા અર્થે જીવનમાં અનુભવીશું તો જ ખરા અર્થે આપણે જીવનમાં શાંતિનો અનુભવ કરીશું. કેમ કે દયા કોના માટે જોઈએ? જે વ્યક્તિએ પાપમય જીવન જીવી રહ્યા છે, જેમને પ્રભુ ઈસુના ખરેખર માફીની અને ક્ષમાની જરૂર છે, એ લોકોને, દરેક વ્યક્તિને દયાની જરૂર છે. એ જ આજનો પર્વ છે. આપણે કદાચ ઈસુના પૂજ્ય હૃદયનું પર્વ ઉજવીએ છીએ, આપણે એવું તો નહીં કહેતા ઈસુનું પૂજ્ય માથું. ના, આપણે કહીએ છીએ ઈસુનું પૂજ્ય હૃદય, કેમ કે દયાની ભાવના હૃદયમાંથી જ પ્રગટે છે. અને એટલે જ આપણે હૃદયથી, લાગણીથી આપણે એકબીજા સાથેનો વર્તાવ, વલન અને સંબંધ કેળવવો રહ્યો, જાળવો રહ્યો, એકબીજાને માફી આપવી રહી. જો આપણને દરેક જણને ઈસુના દિવ્ય દયાની જરૂર હશે તો આપણી સાથે આપણા સંબંધમાં દરેક વ્યક્તિને દયાની જરૂર છે જ. અને જ્યારે આપણે એકબીજા પ્રત્યે દયાની ભાવના રાખીએ છીએ તો આપણે માણસાઈ જાળવી રાખીએ છીએ અને ખરા અર્થે માણસ અને ઈસુના શિષ્યો બનીને જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે આપણે ઈસુના દિવ્ય દયાનો પર્વ ઉજવી રહ્યા છીએ, ઈસુ પાસે એક જ માગણી કરીએ, હે ઈસુ, ઘણીવાર પાપમય પ્રવૃત્તિમાં હું પડ્યો છું, મને તમારા દયાની જરૂર છે. અને જો મને તમારી દયા મળશે તો જીવનમાં હું સાચા અર્થે શાંતિનો અનુભવ કરી શકીશ. અને એ જ શાંતિ આપવા માટે પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ દરેક જણને, શિષ્યોને કહે છે, તમને શાંતિ હો. પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ આપણી આગળ આવે છે, આપણને બ્લેમ કરવા માટે નથી, આપણા ઉપર દોષારોપણ કરવા માટે નથી, ફરિયાદો કરવા માટે નહીં, પણ એક જ વસ્તુ કહેવા માટે, તમને શાંતિ હો. શાંતિ આપવા માટે આવ્યા છે, કેમ કે આપણા પ્રભુ ઈસુ શાંતિના દૂત છે. અને એ કાર્ય આપણા જીવનમાં આપણે ચાલુ રાખવાનું છે. ફરિયાદો થોડી બાજુમાં રાખવાની, એકબીજાને બ્લેમ કરવાનું થોડી બાજુમાં રાખવાનું, અને થોડી દયા ભાવ રાખવાની, તો જ આપણે ખરા અર્થે આપણા સંબંધો કેળવી શકીશું. સર્વને ઈસુના દિવ્ય દયાનું પર્વનું શુભેચ્છા, અને પ્રભુ ઈસુની કૃપા અને આશીર્વાદ આપણા સર્વને મળે. જય ઈસુ.